ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ કંપનીના કૌભાંડ મુદ્દે વીટીવી ન્યૂઝનો મોટો ધડાકો. ઉત્પલ પટેલની કાળી કમાણીના સામ્રાજ્ય સુધી પહોંચી વીટીવી ન્યૂઝની ટીમ. શૂટ સ્પેસ કંપનીના 400 કરોડના કૌભાંડે ઉત્પલ પટેલના રાજસ્થાન સુધી તાર જોડાયેલા છે. ગુજરાતના રોકાણકારોને ચૂનો લગાવી ઉત્પલ પોતે ઉદયપુરમાં સામ્રાજ્ય ઉભું કર્યાનો ખુલાસો થયો છે. ઉદયપુરના ચાંદની ગામમાં કૌભાંડી ઉત્પલની પત્ની ભૂમિ પટેલના નામે કરોડો રૂપિયાનું રોકાણ કરાયું છે. મીડિયા જગતમાં સૌથી પહેલા ઉદયપુરના ચાંદની ગામે પહોંચ્યું વીટીવી ન્યૂઝ. મધ્યમ વર્ગના પૈસા ડુબાડી અને કૌભાંડીની પત્નીએ રાજસ્થાનમાં રિઝોર્ટ ઉભો કર્યો. ઉત્પલ પટેલે પાપની કમાણી ચાંદની ગામના રિવિયર રોયલ રિઝોર્ટમાં લગાવી. ભૂમિ પટેલ સહિત 9 લોકોની ભાગીદારીમાં આ કરોડોનું બાંધકામ ચાલી રહ્યું છે. એક તરફ કૌભાંડની તપાસ, બીજી તરફ પત્નીના નામે રિઝોર્ટના કામકાજથી હવે અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ કરોડોનું રોકાણ લોકો પાસેથી કરાવ્યું હતું અને ત્યારબાદ તેનું રોકાણ પર પોતાની દ્વારા કરવામાં આવ્યું. સિટી ખાતે શૂટ સ્પેસ નામની કંપનીનું 400 કરોડથી વધુનું જે કૌભાંડ છે તે સામે આવ્યું હતું. કૌભાંડી ઉત્પલ પટેલ દ્વારા અનેક લોકોને અલગ અલગ જે ઇન્વેસ્ટરોને અલગ અલગ જે સપનાઓ બતાવીને રોકાણ કરવામાં આવ્યું હતું. તેમાંથી એક રોકાણ જે રાજસ્થાનના ઉદયપુર ખાતે કરવામાં આવ્યું છે. હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે હાલ આપણે રાજસ્થાનના ઉદયપુરના જે આ ચાંદની ગામ છે તે ચાંદની ગામ ખાતે જે રિસોર્ટ બનાવવામાં આવી રહ્યું છે, રિવી રાવ રોયલ નામની આ રિસોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. જે ઉત્પલ પટેલના ની પત્ની જે ભૂમિ પટેલ સહિત 9 લોકોનું અહીંયા રોકાણ કરવામાં આવ્યું છે. અહીંયા 100 કરોડથી વધુનું આ રોકાણ કરવામાં આવ્યું છે. હાલ આ જે રિસોર્ટનું નવીન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે કૌભાંડી ઉત્પલ પટેલ દ્વારા જે અલગ અલગ જે રોકાણકારો હતા તેમને મોટા સપનાઓ બતાવી અને અહીંયા રોકાણ કરવામાં આવ્યું હતું ને જે સમગ્ર મામલે જે રોકાણકારો છે તે રોકાણકારોને જે પોતાનું કમિશન ન મળવાના બાદ તે સમગ્ર જે મામલો છે તે બહાર સામે આવ્યો હતો ને હાલ જે અહીંયા જે રાજસ્થાનના ચાંદની ગામ ખાતે જે રિસોર્ટની કામગીરી નવીન બનાવવાની કામગીરી હાલ શરૂ છે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ કંપનીના કૌભાંડના તાર ઉદયપુર સુધી પહોંચ્યા. વીટીવી ન્યૂઝની ટીમે ઉદયપુર મેરિયોટ રિઝોર્ટ ખાતે તપાસ કરી. શૂટ સ્પેસ કંપનીના ફાઉન્ડર ઉત્પલ પટેલે 3જા વર્ષનું સેલિબ્રેશન મેરિયોટ રિઝોર્ટમાં રાખ્યું હોવાનો ખુલાસો થયો. 4 એપ્રિલ 2026 થી 6 એપ્રિલ 2026 દરમિયાન સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું. 3જા વર્ષના સેલિબ્રેશન માટે મેરિયોટ રિઝોર્ટમાં 35 જેટલા રૂમ પણ બુક કરાવવામાં આવ્યા હતા. 3જા વર્ષના સેલિબ્રેશનમાં અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ પણ સામેલ હોવાની અનેક ચર્ચાઓ છે. તો શૂટ સ્પેસ કંપનીના નામે કરોડોનું કૌભાંડ જેણે આચર્યું છે ઉત્પલ પટેલ, તેણે એક રિઝોર્ટમાં સેલિબ્રેશન પણ કર્યું હતું અને તેના પણ એ દ્રશ્યો સામે આવ્યા હતા. ઉદયપુર ખાતે આ રિઝોર્ટ આવેલું છે, ત્યાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને ઉત્પલ પટેલે 3જા વર્ષનું સેલિબ્રેશન કર્યું હતું. મેરિયોટ રિઝોર્ટમાં આ સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું. 4 એપ્રિલથી લઈ અને 6 એપ્રિલ દરમિયાન આ સેલિબ્રેશન કરાયું હતું. એપ્રિલમાં 3જા વર્ષનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જેના વિડીયો અને જેના ફોટોઝ પણ હવે વાયરલ થયા છે. આ ઉત્પલ પટેલ કે જેણે લોકોને કરોડોનો ચૂનો પણ લગાવ્યો છે અને તેની સાથે સાથે હવે તે લોકોને ધમકાવી પણ રહ્યો છે. તો આ કૌભાંડના તાર ઉદયપુર સુધી પહોંચ્યા છે. વીટીવી ન્યૂઝની ટીમ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી. કરોડોનું રોકાણ પણ ઉત્પલ પટેલ દ્વારા કરાયું છે. જે ચોક્કસથી ગાંધીનગર ખાતે જે ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ નામની કંપનીના ફાઉન્ડર દ્વારા 400 કરોડનું જે કૌભાંડ આચર્યું છે તેને લઈને હાલ વીટીવીની ટીમ દ્વારા જે રાજસ્થાનના ઉદયપુર ખાતે પહોંચી છે. ઉદયપુર પાસે આવેલા ફતેસાગર જે લેક છે તે લેક પાસે આવેલી આલિશાન હોટલના હું દ્રશ્ય બતાવીશ. આ જે દ્રશ્ય છે મેરિટોન હોટલના આ દ્રશ્ય છે, જ્યાં ફાઉન્ડર ઉત્પલ પટેલ દ્વારા તારીખ 4/4/2026 ના રોજ તારીખ 6/4/2026 ની તારીખ સુધી અહીંયા 35 જેટલા રૂમ બુક કરવામાં આવ્યા હતા, જેમાં
જે રોકાણકારો છે તે રોકાણકારોને ત્રીજા વર્ષની જે વર્ષગાંઠ છે તે મનાવવા માટે અને તેમને આ જે આલિશાન હોટલ છે, આલિશાન હોટલમાં અલગ અલગ જે સપનાઓ બતાવવામાં આવ્યા હતા. આ મેરિટોન હોટલમાં જે સુવિધાઓ છે તે સુવિધાઓ તેમની હોટલમાં તેમની માલિકી માટે થશે તે સપનાઓ આ ઉત્પલ પટેલ દ્વારા આશરે 35 રૂમમાં જે 70 જેટલા કપલ હતા તેમને 70 જેટલા જે કપલોને અહીંયા રૂમ બુક કરાવી અને જે તેમના દ્વારા કહી શકાય કે તેમના દ્વારા જેમને વિશ્વાસમાં લઈ અને મોટું જે કૌભાંડ આચરવા માટે તેમને આમને વિશ્વાસ લેવા માટે જે રાજકારણીઓને પણ અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા ને તે 400 થી વધુ કરોડનું જે કૌભાંડ છે તે ઉત્પલ પટેલ દ્વારા કરી અને ગુજરાતથી ફરાર થઈ ગયો છે. ત્યારે જોવાનું એ રહેશે શું ઉત્પલ પટેલને કેટલા દિવસોમાં ગુજરાતની પોલીસ પકડી અને જે રોકાણકારો છે તેમનો જે પોતાનો ખૂન પસીનાનો જે મહેનતનો રૂપિયો છે તે પાછો અપાવવાનો ક્યારે અપાવશે તે જોવાનું રહ્યું. રાકેશ સોઢ, VTV ન્યૂઝ, અરવલ્લી. હવે કરીશું